અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકો બાબતોનો વિભાગ. ગુજરાત સરકારના રેશન કાર્ડ એટલે કે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 અંતર્ગત NFSA હેઠળ મળવાપાત્ર વિતરણના જથ્થા અંગે મહત્વની જાહેરાત આપવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત મે 2026 મહિનાના વિનામૂલ્યે અનાજ વિતરણની જાણકારી અને તે અંગે મહત્વની અપડેટ સામે આવી છે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા NFSA હેઠળ મળવાપત્ર વિતરણના જથ્થામાં કેટેગરી અંત્યોદય કુટુંબો AAY અનાજ, ઘઉં તેમજ ચોખા ફોર્ટિફાઈડ, જેમાં ઘઉં મળવાપાત્ર જથ્થો કાર્ડ દીઠ 15 કિલોગ્રામ અને ચોખા કાર્ડ દીઠ 20 કિલોગ્રામ. જિલ્લા પ્રમાણે વાત કરીએ તો તમામ જિલ્લાઓ માટે આ સુવિધા ઉપલબ્ધ છે. અગ્રતા ધરાવતા કુટુંબો PHH અનાજ, ઘઉં મળવાપાત્ર જથ્થો વ્યક્તિ દીઠ 2 કિલોગ્રામ, ચોખા ફોર્ટિફાઈડ વ્યક્તિ દીઠ 3 કિલોગ્રામ. જિલ્લા તમામ જિલ્લાઓ માટે. તો મે 2026 મહિનામાં રાજ્ય સરકાર દ્વારા તુવેર દાળ, ચણા, ખાંડ અને મીઠાના રાહત દરે વિતરણ અંગેની જાણકારીની વાત કરીએ તો તુવેર દાળ NFSA કુટુંબો મળવાપાત્ર જથ્થો કાર્ડ દીઠ 1 કિલોગ્રામ, ભાવ પ્રતિ કિલોગ્રામ લીટર ₹50. ચણા NFSA કુટુંબો કાર્ડ દીઠ 1 કિલોગ્રામ, મળવાપાત્ર જથ્થો ભાવ પ્રતિ કિલોગ્રામ લીટર 30. આવશ્યક ચીજ વસ્તુમાં ખાંડની વાત કરીએ તો કેટેગરી અંત્યોદય કુટુંબો, તેમાં 1 થી 4 સભ્યો સુધી કાર્ડ દીઠ 1 કિલોગ્રામ, 5 થી 8 સભ્યો સુધી કાર્ડ દીઠ 2 કિલોગ્રામ અને 9 કે તેથી વધુ સભ્યો સુધી કાર્ડ દીઠ 3 કિલોગ્રામ. તેના ભાવ પ્રતિ કિલોગ્રામ ₹15. BPL કુટુંબો માટે 1 થી 4 સભ્યો સુધી કાર્ડ દીઠ 1 કિલોગ્રામ, 5 થી 8 સભ્યો સુધી કાર્ડ દીઠ 2 કિલોગ્રામ, 9 કે તેથી વધુ સભ્યો સુધી કાર્ડ દીઠ 3 કિલોગ્રામ. તેમાં ₹22. મીઠું NFSA કુટુંબો કાર્ડ દીઠ 1 કિલોગ્રામ ₹1. તો રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ મળવાપાત્ર અનાજ એ ગરીબ પરિવારો માટે માત્ર એક રાશન નથી, પણ તેમના સન્માનજનક જીવનનો આધાર છે. જન અને જનની અન્ન સુરક્ષા માટે આપણી સરકાર સંકલ્પબદ્ધ છે. હર્ષ સંઘવી સાહેબ, માનનીય નાયબ મુખ્યમંત્રી, ગુજરાત સરકાર દ્વારા આ માહિતી ઉપલબ્ધ કરવામાં આવી છે. તો જે પણ લાભાર્થી છે તે પુરવઠાને લગતી ફરિયાદ હોય તો તે માટેનો જે હેલ્પલાઇન નંબર છે 1800 233 5500 અને 1967 14 445 તેમજ માય રેશન મોબાઈલ એપ્લિકેશન દ્વારા નોંધાવી શકે છે. ધન્યવાદ.